ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સામાન્ય ચૂંટણી યોજાઈ હતી અને જેમાં રાજ્યભરમાં 10,900 મતદારો મતદાન કર્યું હતું। આ ચૂંટણી દર 3 વર્ષે યોજાય છે, જેમાં 9 કમિટી ચૂંટાય છે, પરંતુ આ વર્ષે હરીફ જાહેર થઈ છે। આ વર્ષે સંચાલક મંડળની બેઠકો માટે 3 ઉમેદવાર મેદાનમાં ઉતર્યા છે, પરંતુ અસલી ટક્કર જેતપુરના પ્રિયવદન કોરાટ ને જીવી પટેલ વચ્ચે થઈ છે। આ વર્ષે પ્રથમવાર કોઈ મહિલા સંચાલકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। બોર્ડની અંદર ફર્સ્ટ ટાઈમ એવું હશે કે કોઈ મહિલા ઉમેદવારી નોંધાવી છે, પરંતુ આજે ચૂંટણી છે, ચૂંટણીના પરિણામો શું આવે છે ત્યારબાદ ખબર પડે કે સભ્ય કોણ બનવાનું છે। તો એમાં કુલ જે છે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે સરકારી શાળામાં શિક્ષકોમાંના ખંડમાંથી। જ્યારે આચાર્યના અને સંચાલક મંડળની વાત કરું તો સંચાલક મંડળની અંદર કુલ 3 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે અને ખૂબ ઉત્સાહ સાથે લોકો મતદાન કરવા માટે અહીંયા મતદારો આવી રહ્યા છે। ને કારણ કે કેમ જરૂરી છે, કારણ કે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી ગુજરાતના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળી રહે એ માટે ગ્રાન્ટેડ શાળાઓની અંદર પૂરતા પ્રમાણમાં શિક્ષકો મળી રહે, ક્લાર્કો મળી રહે, પટાવાળા મળી રહે, તેમજ આચાર્ય મળી રહે, ગ્રંથપાલ મળી રહે, તેમજ ભવિષ્યની અંદર કોમ્પ્યુટર શિક્ષકો મળી રહે એની રજૂઆત થઈ શકે અને આ પ્રશ્નો ઉકેલી શકાય। આ સાથે શિક્ષણ નીતિ, કારણ કે આપણે જોઈએ છીએ 21મી સદી અને નવી શિક્ષણ નીતિ, તો નવી શિક્ષણ સાથે પર આપણા વિદ્યાર્થીઓ ગુજરાતના કઈ રીતે જોડી શકાય અને સારું શિક્ષણ પ્રાપ્ત થઈ શકે એ દિશામાં આ પ્રયત્ન કરશે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી જે છે તે આજે યોજાઈ રહી છે અને મતદાન કેન્દ્રો પર મતદાતાઓ જે છે તે અત્યારે હાલ મતદાન કરવા માટે થઈને પહોંચ્યા છે। જો વાત કરવામાં આવે તો દર 3 વર્ષે આ ચૂંટણી જે છે તે યોજાતી હોય છે, ત્યારે આજે જો વાત કરવામાં આવે તો 10,900 મતદારો મતદાન કરવાના છે। અમદાવાદમાં 1 અને ગ્રામ્યમાં 4 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવે છે, ત્યારે મતદાતાઓ જે છે તે મતદાન કેન્દ્ર ઉપર પહોંચ્યા છે। અને જો વાત કરવામાં આવે તો આ વખતે 6 જેટલી બેઠકો જે છે તે બિનહરીફ થઈ છે અને જો વાત કરવામાં આવે તો વાલી મંડળની જે બેઠક છે તેના ઉપર ચૂંટણી 6 મહિના પછી થવાની છે। ત્યારે જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ ચૂંટણી જે છે તે યોજાઈ રહી છે અને ખાસ જો આના પરિણામ વિશે વાત કરવામાં આવે તો 26 સપ્ટેમ્બરે આનું પરિણામ આવવાનું છે। ત્યારે અત્યારે હાલ સંપૂર્ણ સુરક્ષાની વચ્ચે મતદાન કુટીર પર ધીમે ધીમે જે મતદાતાઓ જે છે તે પહોંચી રહ્યા છે અને ખાસ જો વાત કરવામાં આવે તો દર 3 વર્ષે આ જે ચૂંટણી છે તેનું આયોજન કરવામાં આવતું હોય છે અને 9 જેટલા કમિટી સભ્યો જે છે તે આમાં ચૂંટાતા હોય છે, પરંતુ અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો 3 જેટલા ઉમેદવારો જે છે તે લોકોની વચ્ચે ખરાખરીનો જંગ જામવાનો છે। અને જો વાત કરવામાં આવે તો સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધીમાં આ જે મતદાન થશે અને 10,900 જેટલા કહેવાય છે કે મતદાતાઓ જે છે તે પોતાનો એક ઉમેદવાર જે છે તે નક્કી કરશે અને હવે એ જોવાનું રહેશે કે પરિણામ શું આવે છે અને કોણ જીતે છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।